એક ગીત છે ને કે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. શાકપુર ગામના ગ્રામ પંચાયતના બિલ્ડિંગ બાબતે આ જ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. છેલ્લા 5 વર્ષથી આ બિલ્ડિંગ અધૂરું છે. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. પંક્તિ મુજબ શાકપુર ગ્રામ પંચાયતનું કામ 5 વર્ષથી ટલ્લે ચડેલું છે. લાઠી તાલુકાના શાકપુર ગામે પંચાયત ઓફિસનું કામ છેલ્લા 5 વર્ષથી અધૂરું છે. અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ જાતનું પરિણામ આવેલ નથી. શાકપુર ગામ હાલ ગ્રામ પંચાયત ઓફિસ જ નથી. ગ્રામ પંચાયતની બોડીને તલાટી કમ મંત્રી સાંસ્કૃતિક હોલમાં બેસી ગ્રામ પંચાયત ચલાવે છે. શાકપુર ગ્રામ પંચાયત કચેરીના ટલ્લે ચડેલા કામ અંગે સ્થાનિક સરપંચની તાલુકા જિલ્લાથી લઈ રાજ્ય પંચાયત મંત્રી સુધી રજૂઆત હોવા છતાં કોઈ નિર્ણય આવતો નથી. લાઠી તાલુકાના શાકપુર ગામે છેલ્લા 7 વર્ષથી ગ્રામ પંચાયત કચેરીનું કામ અધૂરું હોય અનેક વખત તંત્રને તાલુકા જિલ્લા ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને મુખ્યમંત્રી વેબસાઇટ ઉપર ફરિયાદ કરવા હોવા છતાં ગ્રામ પંચાયત કચેરીનું કામ હજુ પૂર્ણ થયેલ નથી અને અમારે ગ્રામ પંચાયત કચેરીની સુવિધા પણ નથી. તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતની બોડી સાંસ્કૃતિક હોલમાં બેસી અને આ કામગીરી કરે છે. તો અમે અનેક વખત રજૂઆત કરી છે. ગુજરાત સરકારમાં અમારી નમ્ર વિનંતી છે કે શાકપુરની ગ્રામ પંચાયત જો અધૂરું કામ છે એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. હું સરપંચ ખુમાણ જસુભાઈ મનુભાઈ, શાકપુર ગ્રામ પંચાયત, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી.